નવી મુંબઈના નેરુલ ખાતે રહેતા શ્રી શંકર બીવા ઘાવલી ક્રોનિક કિડની ડિસીઝ CKDથી પીડાઈ રહ્યા હતા. તેમને વારંવાર પેશાબ જવાની સમસ્યા હતી. ખાસ કરીને રાત્રિના સમયે તેમને દર 2 કલાકે ઉઠવું પડતું હતું. આ સતત ચાલતી સમસ્યાના કારણે તેમના દૈનિક જીવન પર નોંધપાત્ર અસર પડી રહી હતી. અંતે તેમણે મોડર્ન હોમિયોપેથીમાં સારવાર શરૂ કરવાનો નિર્ણય લીધો. મારું નામ શંકર બીવા ઘાવલી છે. હું નેરુલ સેક્ટર 10માં રહું છું. મને મારી કિડનીની સમસ્યાને લઈને ખૂબ જ તણાવ હતો. મારી કિડની યોગ્ય રીતે કાર્ય કરતી નહોતી. રાત્રે વારંવાર પેશાબ માટે જવું પડતું હતું. દર 2 કલાકે ઊંઘમાંથી જાગવું પડતું હતું. તેથી હું અહીં મોડર્ન હોમિયોપેથીમાં સારવાર માટે આવ્યો. 25 નવેમ્બર 2024ના તેમના રિપોર્ટ અનુસાર તેમનો બ્લડ યુરિયા નાઇટ્રોજન 18.2 હતો. બ્લડ યુરિયા 39 હતું. સીરમ ક્રિએટિનિન 1.4 હતું અને સીરમ યુરિક એસિડ 5.2 હતું. આ મૂલ્યો કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો દર્શાવતા હતા. મોડર્ન હોમિયોપેથીમાં સારવાર શરૂ કર્યા પછી તેમની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો અને આજે તેમનું સ્વાસ્થ્ય પહેલાં કરતાં ઘણું વધુ સ્થિર છે. 19 જુલાઈ 2025ના તેમના રિપોર્ટ અનુસાર તેમનો બ્લડ યુરિયા નાઇટ્રોજન 17.7 હતો. બ્લડ યુરિયા 38 હતું અને સીરમ ક્રિએટિનિન 1.3 હતું. આ રિપોર્ટમાં ધીમે ધીમે સુધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ 19 સપ્ટેમ્બર 2025ના તેમના રિપોર્ટ અનુસાર તેમનો બ્લડ યુરિયા 30 હતો અને સીરમ ક્રિએટિનિન 0.9 હતું. આ કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો દર્શાવતું હતું. મેં અહીં સારવાર શરૂ કરી અને હવે હું ઘણો સારું અનુભવું છું. જો તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે મોડર્ન હોમિયોપેથીમાં આવીને અહીં સારવાર લઈ શકો છો.